નોલેજ અપડેટમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગુજરાતમાં સરકારી નોકરીની એક જબરદસ્ત તક વિશે વાત કરવાના છે, જે GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ લઈને આવ્યું છે। ચાલો કોઈ પણ જાતનો સમય બગાડ્યા વગર સીધા જ એ આંકડા પર આવીએ જે સૌથી વધુ મહત્વનું છે, 5370। જી હા, જાહેરાત ક્રમાંક 378/2025-26 હેઠળ રાજ્યભરમાં વર્ગ 3ની પોસ્ટ માટે આટલી બધી જગ્યાઓ પર ભરતી થવાની છે। આ તક ખરેખર બહુ મોટી છે। તો સવાલ એ થાય કે આ નોકરીઓ બરાબર છે કઈ? વેલ, આ બધી જગ્યાઓને મુખ્યત્વે બે અલગ અલગ ગ્રુપમાં વહેંચવામાં આવી છે, ગ્રુપ A અને ગ્રુપ B। હવે જો આ ચાર્ટ પરથી એક વાત તો તરત જ સ્પષ્ટ થઈ જાય છે। તમે જોઈ શકો છો કે ગ્રુપ B કેટેગરીમાં જગ્યાઓ થોડી વધારે છે। આ ટેબલ પરથી આખું ચિત્ર સાફ થઈ જાય છે કે મોટાભાગની તકો ક્યાં છે। ખાસ કરીને જુનિયર ક્લાર્કની 3000થી વધુ જગ્યાઓ છે અને કલેક્ટર કચેરી ક્લાર્કની પણ 1600 જગ્યાઓ છે। તો જગ્યાઓ વિશે તો ખબર પડી ગઈ, પણ હવે આવે છે સૌથી અગત્યનો સવાલ, શું તમે આ હજારો જગ્યાઓ માટે અરજી કરી શકો છો? ચાલો હવે એના માપદંડો વિશે જાણીએ। સૌથી પહેલી અને મુખ્ય શરત છે ઉંમર। તમારી ઉંમર 20થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને હા, સરકારી નિયમો પ્રમાણે અમુક કેટેગરીના ઉમેદવારો માટે વયમાં છૂટછાટ પણ છે। ભણતરની વાત કરીએ તો કોઈ પણ ફિલ્ડમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જ જરૂરી છે અને સાથે સાથે ગુજરાતી અથવા હિન્દી ભાષાનું કામચલાઉ જ્ઞાન તો જોઈશે જ। અને હા, એક બહુ જ મહત્વની વાત, કમ્પ્યુટરનું જ્ઞાન। જો ફોર્મ ભરતી વખતે કદાચ સર્ટિફિકેટ નહીં માગે, પણ જો નોકરી પાક્કી કરવી હોય તો અંતિમ નિમણૂક પહેલા એ જમા કરાવવું ફરજિયાત છે। આ વાત ખાસ ધ્યાનમાં રાખજો। સારું, તો માની લઈએ કે તમે બધી રીતે પાત્ર છો, તો હવે શું? હવે આવે છે ઓનલાઈન અરજીનો તબક્કો। અને હા, અહીંયા તારીખો બહુ જ અગત્યની છે, એ ચૂકાય એમ નથી। અહીંયા એક વાત ખાસ નોટ કરી લેજો, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અને ફી ભરવાની છેલ્લી તારીખ અલગ અલગ છે। જો તમે સમયસર ફી ન ભરી તો ભરેલું ફોર્મ પણ રદ થઈ જશે। આખી પ્રક્રિયા OJS પોર્ટલ પર ઓનલાઈન જ કરવાની છે અને આ સ્ટેપ્સને બરાબર ફોલો કરવા ખૂબ જ જરૂરી છે, જેથી કોઈ ભૂલ ન થાય। આ વાત બોર્ડે પોતે જ જાહેરાતમાં સ્પષ્ટ કહી છે। એકવાર ફોર્મ કન્ફર્મ કરી દીધું એટલે એ ફાઇનલ, પછી કોઈ સુધારાને અવકાશ નથી। એટલે સબમિટનું બટન દબાવતા પહેલા બધું જ 2 વાર ના 3 વાર ચેક કરી લેજો। હવે વાત કરીએ ફીની। અહીંયા એક રસપ્રદ નિયમ છે, ફી તો ભરવાની જ છે, પણ જો તમે પ્રિલિમ્સ પરીક્ષા આપવા જશો તો એ તમને પાછી મળી જશે। આનો સીધો મતલબ એ છે કે સરકાર ફક્ત ગંભીર ઉમેદવારોને જ પ્રોત્સાહન આપવા માંગે છે। તો ફોર્મ ભરાઈ ગયું, હવે આગળ શું? હવે આવે છે અસલી પડકાર, એટલે કે પસંદગી પ્રક્રિયા, જે મુખ્યત્વે 2 તબક્કામાં વહેંચાયેલી છે। સૌથી પહેલો તબક્કો છે પ્રારંભિક પરીક્ષા એટલે કે પ્રિલિમ્સ। આ પરીક્ષા ગ્રુપ A અને B બંનેના ઉમેદવારોએ આપવાની છે, પણ યાદ રાખજો, આ ફક્ત એક ક્વોલિફાઇંગ રાઉન્ડ છે। એના માર્ક્સ ફાઇનલ મેરિટમાં નહીં ગણાય। આ તો બસ ભીડ ઓછી કરવા માટેની એક ચાળણી જેવું છે। પ્રિલિમ્સ પાસ કર્યા પછી અહીંથી રસ્તો બદલાઈ જાય છે। ગ્રુપ A અને ગ્રુપ B માટેની મુખ્ય પરીક્ષા એકબીજાથી તદ્દન અલગ છે। ગ્રુપ Aમાં તમારે લખાણવાળી એટલે કે વર્ણનાત્મક પરીક્ષા આપવાની છે, જ્યારે ગ્રુપ Bમાં MCQ એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપની પરીક્ષા હશે। આ પસંદગી બહુ સમજી વિચારીને કરવાની રહેશે। સારું, તો આટલા બધા પડકારો પાર કર્યા પછી મહેનતનું ફળ શું મળશે, એટલે કે પગાર કેટલો મળશે? ચાલો એના પર પણ એક નજર નાખી લઈએ। પસંદગી પામ્યા પછી શરૂઆતના 5 વર્ષ માટે તમને એક નિશ્ચિત એટલે કે ફિક્સ પગાર મળશે અને હા, 5 વર્ષ પૂરા થયા પછી તમને કાયમી સરકારી પગાર ધોરણનો લાભ મળવાનું શરૂ થઈ જશે। તો હજારો જગ્યાઓ ખાલી છે, રસ્તો પણ સ્પષ્ટ છે। શું આ તમારા માટે ગુજરાત સરકારમાં એક સ્થિર અને પ્રભાવશાળી કારકિર્દી બનાવવાનો સુવર્ણ અવસર છે? તો આ હતી GSSB CCE ભરતી 2026ની સંપૂર્ણ અને વિગતવાર માહિતી। નોલેજ અપડેટ સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।